જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં 9 થઈ ગયા છે અને મારા કપડાં મશીનમાં નખાઈ ગયા છે અને હજુ શાક કરવું છે ને, તો આજે આખા રીંગણાનું શાક કરવું હતું પણ એમાં નાના નાના રીંગણા કે વેચાવા ન આવ્યા એટલે રીંગણા અને બટેટાની જોઈ રીતે ચિપ્સ કરી લીધી છે અને અહીંયા આપણે મસાલો તૈયાર કરી લીધો છે. લસણની ચટણી, ગાંઠિયાનો ભૂકો એવું બધું નાખી અને આપણે જો મસાલો મિક્સ કરી દઈએ અને એમાં થોડુંક તેલ ઉમેરી દઈએ અને શાક ચડી જાય ને પછી ઉપરથી આપણે આ મસાલો નાખશું, કેમ કે આમાં આપણે ભરી તો ન શકીએ એમ. અને મીસુબેન જો સવારમાં સ્કૂલે આવી ગયા છે, એનું તો રોજનું સવારમાં જવાનું જોઈએ સ્કૂલે, એટલે હું ફટાફટ શાક ને એવું કરી લઉં ને મારે મશીનનું કામ થોડું ઘણું બાકી છે. જોકે મશીનનું કામ તો મારે રોજે હોય જ, એટલે હું બેસી જાઉં મશીને. ચાલો ફટાફટ આપણે મસાલો મિક્સ કરી અને પછી શાક વઘારી નાખીએ. જો અત્યારે ઘડિયાળમાં 11 થઈ ગયા છે અને અમારે 11 વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે અને મારે થોડીક ખરીદી કરવી હતી ને તો હું અત્યારે ખરીદી કરવા માટે ગઈ હતી, તો આખી પલળી ગઈ, કેમ કે અમારા કરતાં મેંદેડા તો બહુ વરસાદ છે એમ. અને અત્યારે ચાલુ થઈ ગયો છે સવારનો, જો કે અમારે તો ધીમો ધીમો હતો મચ્છરીઓ, એટલે હું ખરીદી કરવા માટે ગઈ હતી. થોડું ઘણું ઘરની બધી વસ્તુ લેવી હતી ને, બીજી કંઈ મોટી તો ખરીદી કરી નથી એમ, પણ ત્યાં તો બહુ જ વરસાદ હતો ને એટલે જો આખી પલળી ગઈ છું. અને હાલો હવે આપણે કપડાં બદલાવી નાખીએ. જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને મારા મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે. અને આવીને કંઈક ખાવું હતું ને, તો હું બહાર હમણાં થોડાક દિવસ ત્યારે બનાવ્યું નથી, એટલે એમ તો રોજ હમણાં સેન્ડવિચ બનાવ્યા હતા, પણ તો જો મેં દૂધી લઈ લીધી છે, દૂધીમાંથી તને અલગ જ કંઈક વસ્તુ બનાવી દઉં કા. એટલે દૂધી લીધી તો દૂધી જો બહુ મોટી હતી એટલે એટલી બધી તો પણ નથી જોતી, એટલે જો કટ કરી નાખી, એની છાલ ઉતારી લીધી અને હવે પછી એને ખમણી નાખવું. અને દૂધીમાંથી આજે આપણે નવીન જ નાસ્તો બનાવવાનો છે. તો જો અહીંયા આટલો વાટકો એક ચણાનો લોટ લઈ લીધો છે અને આટલો રવો લઈ લીધો છે. પછી આ બધું મિક્સ કરી અને એને આપણે છાશમાં પલાળી અને અલગ જ વસ્તુ બનાવવાની છે. તો આગળ તમે જોવો કે આપણે શું બનાવીએ છીએ. કેમ મીસુબેન? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો હું સ્કૂલેથી આવી ગઈ છું, તો મમ્મીએ દૂધી હાથ કરીને ઢોકળા બનાવ્યા. ઢોકળા બનાવીશ, પણ એવા ઢોકળા આપણે બનાવવાના નથી, અલગ રીતથી બનાવવાના છે. દૂધીના એકવાર બનાવ્યા હતા. એ દૂધીના બનાવ્યા હતા ને, તો મુઠિયા વાળીના આજે આપણે એવા બનાવવાના નથી. અલગ જ દૂધીનો નાસ્તો નવીન પ્રકારનો જ બનાવવાનો છે. તો એના માટે જેટલું જો આપણે લોટ લીધો હોય ને એટલું ખમણ દૂધીનું લેવાનું છે એમ. તો એક વાટકો જેટલું ખમણ આપણે લેવાનું છે. આ માપનો વાટકો. જો આપણે દૂધી છે ને, એમાં આપણે રવો અને ચણાનો લોટ ને નાખી દીધું છે. આ આદુ મરચાંની પેસ્ટ છે ને એ આપણે નાખી દઈએ. બધા સૂકા મસાલા લઈ લીધા છે, તો આપણે ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું એ બધા મસાલામાં નાખી દઈએ અને પછી સરસ મજાનું મિશ્રણ છે ને આપણું તૈયાર કરી લઈએ. તો આપણું જો મિશ્રણ છે સરસ મજાનું રેડી થઈ ગયું છે અને એમાં આપણે ચટણી, હળદર, ધાણા જીરું અને મરચાં અને આદુની પેસ્ટ નાખેલી છે અને દૂધી, ચણાનો લોટ અને રવો આ બધી વસ્તુ છે ને મિક્સ કરીને જો સરસ મજાનું બેટર તૈયાર કરી લીધું છે. અને આપણે છાશથી જ જો આ બેટર તૈયાર કર્યું છે, એટલે એમાં લીંબુ નાખવાની જરૂર નથી. અને જો મેં આ કઢાઈ છે ને એમાં તેલ ગરમ મૂકી દીધું છે. હવે તેલ આવી જાય ને એટલે એમાં આપણે રાઈ, જીરું અને મીઠો લીમડો નાખી અને આ બેટર છે ને ઉમેરી દેશું અને સરસ મજાનું ઘટ થઈ જાય ને ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. તો જો આપણું તેલ છે ને સરસ મજાનું ગરમ થઈ ગયું છે, એટલે એમાં આપણે રાઈ, જીરું અને હિંગ નાખી અને પછી આપણે લીમડો નાખી સરસ મજાનો વઘાર કરી નાખીએ. તો જો બધું મિશ્રણ છે ને આપણે તેલમાં નાખી દીધું છે અને આપણે એને છે ને થોડીક વાર હલાવતા રહેવાનું છે કે ઘટ થઈ જાય ને ત્યાં સુધી. તો જો આપણું મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ જો કઠણ થઈ જાય અને આપણી જો આમાં કડાઈમાં ચોટે નહીં ને ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે. તો બહુ મસ્ત જો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે એને 2 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે થાળીમાં તેલ લગાવી લઈએ અને પછી આને છે ને આપણે ઢોકળી પાડી નાખીએ. તો જો આપણે થાળી છે ને એમાં તેલ લગાવી દીધું છે અને હવે આપણું જે આ મિશ્રણ છે ને એમાં ઉમેરી દઈએ. અને પછી એને આપણે ધીમે ધીમે આખી થાળીમાં ફેલાવી દઈએ અને પછી સહેજ ઠંડુ પડે એટલે આપણે એના સરસ મજાના ઢોકળા છે ને એ કટ કરી નાખીએ. તો બહુ મસ્ત છે આપણા ઢોકળા બનીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને હજી તો થોડા થોડા ગરમ છે એટલે ઠંડા થઈ જાય ને પછી આપણે એને ઉથલાવી લઈએ એમ.
એટલે જો મસ્ત જો ઢોકળા થઈ ગયા છે ને, તમને જોતા જ એવું લાગશે કે આ ખાટિયા ઢોકળા છે, પણ ખરેખર આપણે દૂધીમાંથી જ બનાવેલા છે. અને મસ્ત જો તૈયાર થઈ ગયા છે. અને મેં થોડાક જ ખાલી ટ્રાય કરવા માટે બનાવ્યા હતા, એટલે થાળીમાં થોડાક ઓછા રહ્યા છે. ત્યારે ફટાફટ ઠરી જાય ને પછી આને ગરમા ગરમ ખાઈ લઈએ. અમારા છે ને આ દૂધીના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. પણ મિસ્ટરબેન આગળ કીધું તેમ કે દૂધીના ઢોકળા જ બનાવવા છે, પણ દૂધીના ઢોકળા આપણે જે મુઠિયાવાળી બનાવીએ ને એમ નહીં, પણ આમ જો અલગ જ રીતથી મસ્ત બનાવ્યા છે. અને એકદમ મસ્ત જો તૈયાર થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ જો બન્યા છે. અને હવે આને આપણે કોઈ પણ ચટણી બનાવીને એની હારે ખાઈ શકીએ, અને દહીંની ચટણી બનાવીને એની હારે પણ ખાઈ શકીએ એમ. મેં તો આજ પહેલી વખત ટ્રાય કરવા માટે જ કર્યા હતા કે કેવા થાય એમ, પણ બહુ મસ્ત બન્યા છે. કેવા છે બીસુબેન? સારું સારું તો જો કે તમને બધાને ખબર જ છે, ખાવાનું હોય ને બીસુબેન ને બધું મસ્ત જ લાગે, પણ ખરેખર મેં દેખા બહુ મસ્ત બની તૈયાર થઈ ગયા છે. તમે ક્યારેક ઘરમાં જો દૂધી પડી હોય ને તો એવું વિચાર આવે કે દૂધીનું શું બનાવવું, કે છોકરાઓને કંઈ ખાવું હોય કે, તો આમાંથી જો તમે આવી રીતે ઢોકળા છે એ ટ્રાય કરી શકો. અને બહુ મસ્ત બન્યા છે. જો હજી આમણું ન ભાવે તો આપણે નોનસ્ટિક એક કડાઈ ઓલી કે લોઢી લઈને પેન લઈને એમાં તેલ નાખીને આપણે સેજ એમાં તોડવી અને ખાઈ શકીએ તો એકદમ ક્રિસ્પી લાગે. પણ અત્યારે મેં તો એવી રીતે નથી કર્યા એમ. તો હાલો ફટાફટ મિશ્રને દહીં દઈએ ને દહીં હારે જે ખાઈ લઈએ. કા નવમાં રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ રસોઈ પણ બનાવી નાખીએ. અને તમે મિશ્રને નાસ્તો કરી લઈએ. એના સાંજે જમવાનું હોય નહીં, આમાં બધું આવી ગયું. કા આવી ગયું ને બધું? તો હારું હાલો એ જમી લઈએ, નાસ્તો કરી લઈએ એનો, અને હું મારી રસોઈ વર્ગી જાઉં. અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા કરીએ છીએ.